સજ્જનો, જય ગિરિરાજ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે અધિક મહિનાનો 5મો દિવસ છે. તો 5મા અધ્યાયની કથા ગરુડજીનું ગોલોક તરફ પ્રયાણ એ શ્રવણ કરીશું અને અધિક માસના વાર્તાની કથા પણ આપણે સાંભળીશું. નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદ્રમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. કથા એવું અમૃત છે, કલ્પવૃક્ષની ડાળી પર પરિપક્વ થયેલું ફળ છે. એવું અમૃત સમાન છે જેનું શ્રવણ કરતાં તૃપ્તિ થતી જ નથી. આપણે એનું ગ્રહણ કર્યા જ કરીએ એવો ભાવ થાય છે. નૈમિષારણ્યમાં જનકલ્યાણ અર્થે જ્ઞાન સત્ર ચાલી રહ્યું છે. ઋષિ મુનિઓ, તપસ્વીઓ, દેવતાઓ અને ગણ સહિત મહાસભામાં બધા બિરાજમાન છે. વ્યાસજીના તેજસ્વી શિષ્ય શ્રી સૂત પુરાણી પોતાની દિવ્ય વાણીથી કથામૃતનો રસપાન કરાવી રહ્યા છે. તેમાં પુરુષોત્તમ રૂપે અધિક માસનું આખ્યાન આગળ ચાલે છે. શ્રોતાજનો બધા મંત્રમુગ્ધ થઈ કથા શ્રવણ કરી રહ્યા છે. મલમાસ તરીકે અપમાનિત થયેલ અધિક માસ પ્રભુ નારાયણને શરણે આવ્યો છે. સૂત પુરાણી કથાના આરંભે ભગવાનની સ્તુતિ કરે છે. નમસ્તે વાસુદેવાય સર્વલોકૈક સાક્ષિણે જગદ્બીજ સ્વરૂપાય પૂર્ણાય નિવૃતાત્મને હરયે વાક્સુકિસ્યાય શ્વેતદ્વીપ નિવાસિને ગોવિંદાય જગદકત્રે જગન્નાથાય યોગિને. સૂત પુરાણી કહે છે કે હે શ્રેષ્ઠ મુનિજનો, તમે સાંભળો. ભક્તવત્સલ ભગવાન નારાયણ નારદજીને કહેવા લાગ્યા છે, હું તે સમયે મારા રત્નજડિત સિંહાસન પર બિરાજમાન થઈ વૈકુંઠમાં હતો. મારા ચરણમાં નત મસ્તકે બેઠેલા અધિક માસને નિહાળીને મારું અંતર્મન દ્રવી ઉઠ્યું. એ દુખિયારાને સાંત્વન આપવાના, મૂળ સ્થિતિમાં લાવવાના માટે મારા પક્ષી વાહન ગરુડજીને ઈશારો કરી આદેશ આપ્યો છે. એટલે ગરુડજીએ મલમાસને સ્વસ્થ કરવાનો પ્રયત્ન કર્યો છે. મારા આદેશના માનીને પોતાની પાંખો ફેલાવી છે. બેભાન એવા મલમાસને વીંઝણો દેવા લાગ્યો છે. પાંખોના શીતળ વાયુથી મલમાસ શુદ્ધિમાં આવે છે. દુઃખ અને સંતાપથી ઘેરાયેલા મલમાસને ભૂલાઈ ગયેલું દુઃખ તાજું થાય છે. આમાંથી સ્વસ્થ થતા મલમાસે વિનંતીપૂર્વક શ્રી વિષ્ણુ ભગવાનને કહ્યું, આવા જીવન કરતાં તો હું મૃત્યુને વધુ પસંદ કરું છું. આ સાંભળી વિષ્ણુ ભગવાન મલમાસ પાસે જઈને તેના મસ્તક પર હાથ મૂકીને કહ્યું છે, આ બધું ભૂલી જઈને તું શાંત થા. મારી સાથે ગોલોકમાં ચાલ. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે એ શ્યામ વર્ણવાળા છે, મુરલી ધારણ કરનાર છે, લાલ કમળ જેવા નેત્રવાળા છે, પૂર્ણ ચંદ્રમા જેવું પ્રકાશમાન મુખ છે એમનું, પીળું પિતાંબર ધારણ કર્યું છે, છાતીમાં શ્રી વત્સનું ચિહ્ન ધરાવે છે, રત્નોના સિંહાસન પર બિરાજમાન છે, પાર્ષદોથી ચોપાસ ઘેરાયેલા છે. એવા શ્રી કૃષ્ણ એ જ પુરુષોત્તમ ભગવાન છે. તે સર્વના આધારરૂપ છે, નિસ્પૃહ અને નિર્વિકાર છે, પરિપૂર્ણ છે, પ્રકૃતિથી પર છે, સર્વના નિયંતા છે, સર્વના પ્રભુ છે. માટે તું મારી સાથે ગોલોકમાં ચાલ. આ ગોલોક યોગીઓને પણ દુર્લભ છે ને અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરી જ્ઞાન માર્ગનો પ્રકાશ પાથરે છે. 3 લોક કરતાં પણ એ સુંદર છે. આ ગોલોક શાશ્વત સનાતન કાયમ રહેનાર છે અને લંબાઈ પહોળાઈ 3 કરોડ યોજનની છે. તેની જમણી બાજુ 50 કરોડ યોજનના અંતરે વૈકુંઠ છે, જ્યારે ડાબી બાજુએ એટલા જ અંતરે શિવલોક આવે છે. આ બંને પણ અતિ સુંદર છે. હે મલમાસ, આટલું બધું તારા આગળ વિવરણ કરવાનું કારણ એ છે, હું તારા પર પ્રસન્ન છું. મારે તારું દુઃખ દૂર કરવું છે. તું ગોલોકમાં જઈશ એટલે આપોઆપ જ તારા સઘળા દુઃખો નાશ પામશે. આટલું કહી ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડ પર બેસી મલમાસને સાથે લઈને ગોલોક તરફ ઉપડ્યા છે. બૃહન્નારદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્યમાં ગોલોકે પ્રયાણ નામનો 5મો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે.
બોલો બધા પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા છે તે શ્રવણ કરીએ. આજની કથા છે ગો સેવાની કથા. એક નગરમાં સોનારણ રહે. તે વિધવા હતી. સંતાનમાં કંઈ જતું નહીં. તે એક નાનકડા ઘરમાં એકલી રહેતી હતી. પારકાને ઘરે કામ કરીને પોતાનું પેટ ભરતી હતી. નવરાશ વખતે તે ભગવાનનું ભજન કરે, ભક્તિ કરે. એક દિવસ નગરમાં કથા બેઠી છે. સોનારણ રોજ કથા સાંભળવા જાય છે. એકવાર કથાકાર યજ્ઞનો મહિમા સમજાવવા લાગ્યા છે. છેલ્લે કથાકાર બોલ્યા, જેની પાસે યજ્ઞ કરવા પૈસા ન હોય તે શ્રમ યજ્ઞ અને સેવા યજ્ઞ કરીને પણ ફળ મેળવી શકે છે. સોનારણે મનમાં નિશ્ચય કર્યો કે મારે શ્રમ યજ્ઞ અને સેવા યજ્ઞ કરવો છે. ગામ બહાર આવેલા તળાવ આગળ એક મહાત્મા મઢુલી બાંધીને રહેતા હતા. એ સતત પ્રભુ ભક્તિમાં લીન રહેતા હતા. તે મહાપવિત્ર અને ત્રિકાળ જ્ઞાની જેવા હતા. તેમનું લલાટ તેજ મારતું હતું. તેમના દર્શનાર્થે નગરના સ્ત્રી પુરુષો અવારનવાર આવતા હતા. સોનારણ પણ તેમના દર્શન કરવા જતી. સોનારણના મનમાં થયું કે શ્રમ યજ્ઞ કરવા માટે મહાત્માની મઢુલી અને સેવા યજ્ઞ કરવા માટે મહાત્માની સેવા વધુ અનુકૂળ છે. એ સૂર્યોદય પહેલાં મહાત્માની મઢુલીએ ગઈ છે અને મઢુલીની આસપાસ પડેલ કચરો સાફ કરી પાણી છાંટ્યું. પછી મઢુલી સાફ કરી અને વ્યવસ્થિત ગોઠવી છે. પાણીનું માટલું ભરી તે પોતાને ત્યાં ચાલી ગઈ છે. આ વખતે મહાત્મા મઢુલીમાં નહોતા. તેઓ તે સમયે જંગલમાં ફરવા ગયા હતા. થોડી વારે મહાત્મા આવ્યા અને મઢુલીની આસપાસ જગ્યા સ્વચ્છ બનેલી જોઈ. તેના પર પાણીનો છંટકાવ થયેલો જોઈને વિચારમાં પડી ગયા છે. મઢુલીમાં દાખલ થતાં મઢુલી સ્વચ્છ અને વ્યવસ્થિત લાગી. પાણીનું માટલું ભરેલું જોયું. આ બધું જોઈ તેમના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. સોનારણ ચતુર હતી. તે રોજ વહેલી સવારે જ્યારે મહાત્મા જંગલમાં ફરવા ગયા હોય ત્યારે મઢુલીએ આવીને બહાર અને અંદર સ્વચ્છ કરી આવતી હતી. મહાત્મા જ્યારે બહારથી આવતા ત્યારે સાફ સફાઈ જોઈને અચંબામાં પડી જતા. મનોમન તેઓ આ કાર્ય કરનારને આશીર્વાદ આપતા હતા. મહાત્મા રોજ વિચાર કરે છે કે દરરોજ કોણ આવીને આ બધું કરી જાય છે. એક દિવસ મહાત્મા સંતાઈને ઊભા રહ્યા છે. સોનારણ આવીને બધું કામ પતાવીને જવા લાગી ત્યારે મહાત્માએ તેને રોકીને પૂછ્યું, બહેન તું કોણ છે? શા હેતુથી મારી સેવા કરે છે? સોનારણ પોતાની ઓળખાણ આપીને પોતે કરેલા સંકલ્પની વાત કરી છે. ત્યારે મહાત્મા બોલ્યા, કાલથી જ પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તું અધિક માસનું વ્રત કરજે અને સાથે સાથે ગાયની સેવા કરજે. તને દરરોજ એક અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. આમ તું આખો મહિનો ગાય માતાની સેવા પૂજા કરીશ, પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરીશ તો તને 30 અશ્વમેધ યજ્ઞનું ફળ મળશે. અધિક માસ શરૂ થતાં જ સોનારણે પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત શરૂ કર્યું છે. તે પ્રાતઃકાળે નદીએ નાહવા જાય છે, કાંઠા ગોરમાની પૂજા કરે છે, કથા વાર્તા સાંભળે છે, ગાયને નવડાવે છે, એને કપાળે ચાંદલો કરે છે, તેને લીલું ઘાસ નીરે છે, એકટાણું કરે છે અને પોતાની શક્તિ મુજબ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે છે. આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. તેને વ્રતનું ઉજવણું કર્યું છે. પછી વિચાર કરવા લાગી છે, મને 30 અશ્વમેધનું ફળ મળ્યું હશે, પણ એની ખાતરી શું? કુદરતનું કરવું કે નગરમાં રાજાનો કુંવર ગરમીના રોગથી પીડાતો હતો. આમ તો તે તંદુરસ્ત હતો અને રૂપાળો હતો, પણ આખા શરીરમાં દાહ ઉઠે એવી બળતરા થાય. એનાથી તેને ઘડીભર પણ ચેન રહે નહીં. રાજાએ મોટા મોટા વૈદ્યોને તેડાવ્યા, હકીમોને બોલાવ્યા, બુવા ભરાડીને બોલાવ્યા, દોરા ધાગા કરાવ્યા, પીર ફકીરને બોલાવી તાવીજ કરાવ્યા, ઘણા ઉપાયો અને અખતરા કર્યા, પણ કુંવરના શરીરનો દાહ ઘટતો નથી. બળતરા સતત ચાલુ જ હતી. એવામાં કોઈ સિદ્ધ પુરુષ રાજાના મહેલમાં આવ્યા છે. રાજાએ પોતાના કુંવરને બતાવ્યા છે. સિદ્ધ પુરુષે કુંવરના કપાળની રેખાઓ જોઈને કહ્યું, રાજવી, તમારો કુંવર કોઈ દવાથી સારો થશે નહીં, મંત્ર તંત્રથી સારો થશે નહીં, પરંતુ કોઈ વ્યક્તિ તેને 5 અશ્વમેધ યજ્ઞનું ફળ અર્પણ કરશે તો કુંવરનો દાહ મટી જશે. કેમ કે તમારો કુંવર પૂર્વ ભવના શાપને કારણે આ દાહની પીડા ભોગવી રહ્યો છે. સિદ્ધ પુરુષ તો રસ્તો દેખાડીને ચાલતા થયા છે.
રાજાએ તરત પ્રધાનને બોલાવ્યા અને કહ્યું, આખા નગરમાં ઢંઢેરો પીટાવો કે કોઈ 5 અશ્વમેધ યજ્ઞનો પુણ્ય કુંવરને અર્પણ કરી શરીરનો દાહ મટાડે. જે કોઈ આ કાર્ય પાર પડશે એને રાજા તરફથી સારી એવી બક્ષિસ આપવામાં આવશે. એ દિવસથી નગરમાં ઢંઢેરો પીટવામાં આવ્યો, છતાં કોઈ રાજા પાસે આવતો નથી. રાજા રાણી નિરાશામાં ડૂબી ગયા હતા. એમને કોઈ રસ્તો હવે સૂઝતો નથી. ઉડતી ઉડતી આ વાત સોનારણને કાને પહોંચી છે. એણે સાંભળ્યું, જે કોઈ 5 અશ્વમેધ યજ્ઞનું ફળ કુંવરને આપે એનો દાહ શમે. આ વાત સાંભળીને સોનારણને વિચાર આવ્યો કે પેલા મહાત્માની વાતની ખાતરી કરવાનો આ અવસર છે. સોનારણ રાજાના મહેલમાં આવે છે અને કહે છે, રાજાને નમન કરીને કહેવા લાગી, મહારાજ, આપ કહેતા હોય તો કુંવરને 5 અશ્વમેધ યજ્ઞનું ફળ હું આપું. રાજા તો સોનારણની વાત સાંભળીને એની સામે તાકી જ રહ્યો છે. સોનારણના દેખાવો પરથી તે સાવ સામાન્ય અને ગરીબ લાગતી હતી. રાજા નવાઈ પામ્યો છે, કારણ કે અશ્વમેધ યજ્ઞ કરવો એ કંઈ જેવા તેવાનું કામ નથી. વિશ્વાસ ના આવ્યો. તોય આટલા ઉપાય કર્યા તો એક વધારે, એમ વિચારી રાજાએ હા પાડી છે. રાજાએ હા પાડી એટલે સોનારણે એક કળશિયો મંગાવ્યો છે, લોટો મંગાવ્યો છે, પાણી મંગાવ્યું છે. એમાંથી અંજલિ ભરીને ચારે દિશાએ છાંટ્યું છે. પછી એ પાણીની અંજલિ ભરી પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધર્યું છે. હે પુરુષોત્તમ ભગવાન, તમારા વ્રતના પ્રતાપે સેવાનું ફળ મને 30 અશ્વમેધ યજ્ઞ જેટલું મળ્યું હોય તો એમાંથી હું મારું 5 અશ્વમેધ યજ્ઞનું ફળ આ કુંવરને આપું છું. તો કુંવરનો દાહ સમાવો અને તેના શરીરને શીતળતા આપો. આટલી પ્રાર્થના પછી સોનારણે તે પાણી કુંવરના મુખમાં રેડ્યું છે. એ જ ક્ષણે કુંવરને બળતરા ઘટતી જતી લાગી છે અને થોડી વારમાં તેના શરીરનો દાહ સંપૂર્ણ શમી ગયો છે. કુંવરને શરીરનો દાહ શમતા તે એકદમ આનંદથી કૂદકો મારીને ઊભો થઈ ગયો છે. સોનારણના પગમાં પડી ગયો છે. તેની આંખમાં હર્ષના આંસુ આવ્યા છે. રાજા આ જોઈ અચંબો પામી ગયો છે. હજુ હમણાં કુંવર રડતો હતો, તરફડતો હતો, કણસતો હતો. તે અત્યારે આનંદમાં ને ખુશીમાં જ. રાજા પણ સોનારણના પગમાં પડ્યો છે. પછી રાણી પણ તેના પગમાં પડી છે અને બોલી, એ બેન, તમારી ભક્તિ અને શ્રદ્ધાના બળે મારા કુંવરનો જીવ ઉગાર્યો છે. તમે તમારા વ્રતનું ફળ અર્પણ કર્યું, તે માટે અમે તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલીએ. હવે તમને જે ઈચ્છા હોય તે માગો. તમે માગશો તે અમે તમને અવશ્ય આપીશું. સોનારણ કહે છે, રાજન, હે રાણીબા, પુરુષોત્તમ ભગવાનની મારી પર કૃપા છે. ભગવાને જે કંઈ આપ્યું છે એનાથી મને સંતોષ છે. મારે કંઈ જોઈતું નથી. મારી ઈચ્છા છે કે તમે પણ અને રાણીબા આ જીવન પુરુષોત્તમ વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કરો અને ગો સેવા કરો. એમાં જ બધાનું કલ્યાણ છે. તે જ ક્ષણે રાજા રાણીએ પુરુષોત્તમ વ્રત કરવાનો અને ગો સેવા કરવાનો સંકલ્પ કર્યો છે અને આ રીતના પુરુષોત્તમ ભગવાનની કૃપા થઈ છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ ભજે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્રમ ભજે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. પુરુષોત્તમ ભગવાનની જય. ગોવર્ધનનાથ કી જય. આ રીતની જ કથા સાંભળવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પણ પ્રેસ કરજો. ધન્યવાદ.